નમસ્કાર, હું આચાર્ય રાવલ લઈને આવી છું તમારા માટે મિરર વર્ક ડે 2 દિવસ 2. તમારો આંતરિક વિચાર. કેટલીક વખત આપણે જીવનમાં એવું માની લઈએ છીએ કે આ વસ્તુ મારે લાયક જ નથી. આ માન્યતા જ ભૂલ ભરેલી છે ને. આપણા બાળપણના અનુભવમાં રહેલું હોય છે કે આ વસ્તુ મારી લાયક નથી. આ માન્યતાનો આપણે સ્વીકાર જ કરી લઈએ છીએ અને તેનો આપણી વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી હોતો. પાત્રતાને સારા અને ખરાબ હોવા એની સાથે કોઈ નિસ્બત નથી. જીવનમાં સારું ફળ મેળવવા આપણી નામરજીના કારણે આપણે દુઃખી થઈએ છીએ. આપણને એમ થાય છે કે આપણે લાયક જ નથી, એટલે આપણે લડતા જ નથી. આપણે લડતા જ નથી તો આપણને એ વસ્તુ મળતી જ નથી, એટલે આપણને એમ થાય છે કે આપણે લાયક જ નથી. આ મારા તરફથી છે. ઓકે, ચલો ડે 2 શું કરવાનું છે? આઈ લવ યુ સો મચ. આઈ લવ યુ કેટલી વખત? 100 વખત. અને હેબિટ્સમાં નોંધપોથીમાં શું કરવાનું છે? તમારે લખવાનું છે કે તમે એવા કયા કયા વિચારો ને રાખ્યા છે, કે તમે એવા કયા કયા વિચારોને રાખ્યા છે તમારી અંદર. આને હું લાયક નથી, આ વ્યક્તિને લાયક નથી, આ વસ્તુને લાયક નથી. એ વ્યક્તિ આપણે લાયક નહીં હોય, એ વસ્તુ કદાચ તમારે લાયક નહીં હોય, પણ તમે કદાચ મહેનત નહીં કરી હોય. એવું હોઈ શકે ને? વિચારી જોજો. કાલે પાછા આવશું.